મારી જ્યાં જોબ ચાલુ છે ત્યાં આગળ હેલ્થ ઇન્સ્યોરન્સ હશે તો મારે પર્સનલ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાની તો કોઈ જરૂરત જ નથી ને. જોબ ચેન્જ કરવી પડી તો, બીજી કન્ટ્રીમાં જવું પડ્યું તો? હેલ્થ ઇન્સ્યોરન્સ કે મેડિક્લેમ હોય તો હોસ્પિટલાઇઝેશન 24 કલાક માટે જરૂરી છે કોઈ પણ ક્લેમ કરવા માટે? ના. એવું કેમ થાય છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો હોય તો પણ મારો આખું બિલ પાસ ના થાય, થોડા પૈસા તો હોસ્પિટલાઇઝેશન પછી ભરવાના આવે જ? બહુ બધા જોલ હોય છે અને પોલિસી લેતી વખતે આપણે બહુ બધી મિસ્ટેકો કરીએ છીએ. સો આ વિડીયોમાં આપણે આગળ જોશું કે આપણે શું બધી મિસ્ટેકો કરીએ છીએ. હેલ્થ ઇન્સ્યોરન્સ કે મેડિક્લેમ લેતા પહેલા મને કોઈ રોગ હોય તો મારા ઇન્સ્યોરન્સમાં એ રોગ તો કવર નહીં થાય ને? થાય. કોઈ વ્યક્તિ સ્મોકર છે કે દારૂ બહુ પીવે છે તો એમને તો હેલ્થ ઇન્સ્યોરન્સ નહીં મળે ને? હા, બિલકુલ મળશે. પણ આજે જે પૈસા એ બગાડે છે સ્મોકિંગમાં ને ડ્રિંકિંગમાં, તો એવી જ રીતના ઇન્સ્યોરન્સ કંપની તમારે વધારે ચાર્જ કરશે કારણ કે તમે સ્મોકર અને ડ્રિંકર છો. આજે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાનું ચાલુ કરીશ તો 4-5 વર્ષ લાગી જશે ને 100% કવર થતા? ના. તો પછી સર મારે તમારાથી જાણવું છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સો આની અંદર તમારે 7 પોઈન્ટને આપણે ધ્યાનમાં રાખવાના છે અને બીજા 12 પોઈન્ટને ધ્યાનમાં રાખવાના છે. સો આ વિડીયોમાં આપણે આગળ જોશું કે આ 7 અને 12 પોઈન્ટ કયા છે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. આજના જમાનામાં આપણે સૌ દોડાદોડ કરીને પૈસા કમાવા મહેનત કરીએ છીએ. કેમ? કારણ કે આપણા દરેક વ્યક્તિનો એક જ ટાર્ગેટ છે કે એક સમય એવો આવે જ્યારે મારી જોડે એટલા પૈસા હોય, એટલી મૂડી હોય કે મારી ઈચ્છાથી મારે કોઈ વસ્તુ કરવી છે હું કરી શકું અને કોઈ પણ કામ ફક્ત પૈસા માટે ના કરું, આપણને ગમતી વસ્તુ આપણે કરી શકીએ. આને ફાઇનાન્શિયલ ફ્રીડમ કહેવાય. પણ આ ફાઇનાન્શિયલ ફ્રીડમનો સૌથી મોટો દુશ્મન કોણ છે? મોંઘા ફોન નથી. ફાઇનાન્શિયલ ફ્રીડમનો સૌથી મોટો દુશ્મન છે અણજોઈતા ખર્ચ. આ અણજોઈતા ખર્ચમાં સૌથી મોટો ખર્ચ છે હેલ્થનો ખર્ચ કે હોસ્પિટલાઇઝેશનને કે પછી કોઈ એવી ઇમરજન્સી સારવારનો ખર્ચ જેનું આપણે કોઈ પણ તૈયારી કરી ના હોય. આની તૈયારી કરવા માટે આપણે મેડિક્લેમ કે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા હોઈએ છીએ. પણ મેડિક્લેમ, હેલ્થ ઇન્સ્યોરન્સ આ એવી કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટવાળી મેટર છે જેમાં એટલી ઝીણી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવાની હોય કે મેક્સિમમ લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ ને મેડિક્લેમમાં ભૂલ કરતા હોય છે. એક વાત કહું ના, દરેક દર્શકો માટે આ એક સ્પેશિયલ એપિસોડ છે કારણ કે હેલ્થ ઇન્સ્યોરન્સ ને મેડિક્લેમમાં આ વિડીયો જોયા પછી તમારી ભૂલ થતી અટકશે. કારણ કે એક બહુ જ મોટા એક્સપર્ટ સાથે આપણે બેઠા છીએ. એક્સપર્ટ કોણ છે? તો દીપક ધાવલિયા સરે આપણને સમય આપ્યો છે. થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે. ટૂંકમાં સરનું લાંબા એક્સપિરિયન્સનું ઇન્ટ્રોડક્શન આપું છું. 28 વર્ષથી વધુ સમયથી સર ઇન્સ્યોરન્સના એક્સપર્ટ છે. એટલું જ નહીં, એક ફાઇનાન્શિયલ એક્સપર્ટ છે અને એક ઓથર પણ છે. સરે અત્યાર સુધી 6000થી વધુ લોકોને ફાઇનાન્સની એડવાઇસ આપી છે. સરનો એક હેતુ છે કે 10 લાખથી વધુ લોકોની જીવન બદલી કાઢે, એમને ફાઇનાન્શિયલી ફ્રી કરે. અને જેમાં સરની બીજી જનરેશન, એમની ડોટર પણ આ હેતુ પૂરો કરવામાં જોડાઈ ગયા છે. સરે એમ તો ઘણી બધી બુક્સ લખી છે. સરનું એક વર્કશોપ પણ ચાલે છે, મની માસ્ટરી વિથ દીપક ધાવલિયા, જેમાં મારો ફેવરેટ ટોપિક છે રિસ્ક મેનેજમેન્ટનો. સરે એમાં જ કીધું છે કે આપણા પોર્ટફોલિયોનું, આપણા ફાઇનાન્સીસનું દુશ્મન, ફાઇનાન્શિયલ એનિમી છે હેલ્થના ખર્ચા. સર, પહેલો પ્રશ્ન હું તમને આજ પૂછવા માંગુ છું કે આજના જીવનમાં મેડિક્લેમ કે હેલ્થ ઇન્સ્યોરન્સની જરૂરત કેમ છે? કારણ કે આજે બહુ લાઇફસ્ટાઇલ ડિસીઝો થઈ રહ્યા છે અને આપણું જીવન એવું થઈ રહ્યું છે, ફાસ્ટ એટલું બધું છે કે લોકોના આજે 25 વર્ષે, 30 વર્ષે, 35 વર્ષે એટેકો આવવા માંડ્યા છે અને બધી બીમારીઓ જે પહેલાં 50 વર્ષે, 60 વર્ષે થતી હતી એ હાલમાં યંગ એજમાં થવા માંડી છે. સો એના માટે બહુ સરસ મેડિક્લેમ હોવો જોઈએ. અને બીજી વસ્તુ એ છે કે ઇન્ફ્લેશન. આજે 14% પ્રમાણે ઇન્ફ્લેશન વધી રહ્યું છે. તો આજે કોઈ પણ બીમારી, સમજો હાર્ટ સર્જરી છે, એનો 3 લાખનો ખર્ચો છે, તો 14%થી તમે ઇન્ફ્લેટ કરશો તો 5 વર્ષે ડબલ થઈ જશે. તો 5 વર્ષ પછી એના 6 લાખ રૂપિયા થશે. તો એના માટે સારો મેડિક્લેમ બહુ જરૂરી છે. અને આપણે એ જોવાનું છે કે ભાઈ આપણે બધા બચતો કરીએ છીએ, તો બચત શેના માટે કરીએ છીએ કે બાળકના સારા ભવિષ્ય માટે, એના ભણતર માટે, એના હાયર એજ્યુકેશન માટે, લગ્ન માટે અને આપણા રિટાયરમેન્ટ માટે. હવે કોઈ પણ આપણે મેડિક્લેમ આપણી પાસે નથી અને એ સફિશિયન્ટ મેડિક્લેમ નથી તો શું થશે કે મેં જે બચત કરી છે 20 લાખ, 25 લાખ, 30 લાખ અને એવો કોઈ ખર્ચો અણધાર્યો આવી ગયો તો એ બધા પૈસા લઈ જશે. તો પછી મારા બાળકના ભવિષ્યનું શું થશે? તો એના માટે આજે ઉધઈ તરીકે મારું આખું ભંડોળ ખાલી જશે. તો એના માટે બહુ જરૂરી છે કે મારી પાસે સારો મેડિક્લેમ હોવો જોઈએ. તો પછી સર મેડિક્લેમ કઈ ઉંમરથી લેવો જોઈએ આપણે? સો મેડિક્લેમ તો તમારે બાળકનું જ્યારે પહેલું વર્ષ સેલિબ્રેટ કરીએ, જન્મદિવસ સેલિબ્રેટ કરીએ ત્યાર તો એનો મેડિક્લેમ હોવો જોઈએ. એટલે નાની ઉંમરથી જ બધું કવર્ડ. તો પછી સર મેડિક્લેમ, તમે 28 વર્ષથી મેડિક્લેમ ને ઇન્સ્યોરન્સ ફિલ્ડ સાથે સંકળાયેલા છો તો તમે ઘણા ક્લેમ્સમાં તમે જોયું બી હશે, લોકોને પ્રોબ્લેમ આવતી હશે.
તો મેડિક્લેમ લેતી વખતે કે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે લોકો કઈ કઈ ભૂલો કરતા હોય છે એ મારે જાણવી છે, જેનાથી આ વિડીયો જેમણે જોયો છે એ આવી ભૂલ ના કરે. તો એમાં મેઇનલી આપણે 7 ભૂલો કરતા હોઈએ છીએ અને આ 7 ભૂલો થવી ન જોઈએ. અને તમે તમારો મેડિક્લેમ રિવ્યૂ કરી લ્યો કે આ તમે 7 ભૂલો કરી છે કે નહીં, કારણ કે આમાં આપણને ઓપ્શન મળે છે કે આ ભૂલો કરી હોય તો આપણે નેક્સ્ટ યર એને રિવાઇઝ કરી શકીએ છીએ, રિવ્યૂ કરી શકીએ છીએ, રિવિઝિટ કરી શકીએ છીએ. આ 7 ભૂલો જે તમે કહો છો એ કઈ કઈ ભૂલો હોય છે? સૌથી પહેલાં તો સબલિમિટ. તો સબલિમિટ આજે આપણે જોઈએ તો સબલિમિટ એટલે શું? તો આજે કેન્સર છે, કેટરેક્ટ છે, કે આજે આપણે કોવિડમાં જે બીમારીઓ થઈ હતી લોકોને, હાઈ બ્લડ પ્રેશર છે, આ બધામાં સબ લિમિટ આવે. હવે સમજો કે ભાઈ આજે એન્જિયોગ્રાફી છે, તો એન્જિયોગ્રાફીમાં સબ લિમિટ છે 2 લાખ રૂપિયા. તો તમારી પોલિસીની અંદર આ ઓલરેડી લખાઈને આવે છે. એ જ્યારે પણ તમે પોલિસી ડોક્યુમેન્ટ તમને ઇસ્યુ થાય છે, અને મેં જોયું છે 100માંથી 100 લોકો, મેજોરિટી લોકો પોલિસી ડોક્યુમેન્ટ વાંચતા નથી. અને જ્યારે પણ ક્લેમ આવે છે ત્યારે એને એમ થાય છે મારા 15 લાખની પોલિસી છે, હવે હું એન્જિયોગ્રાફી કરાવવા જાઉં છું ને 3 લાખનું બિલ આવશે તો 3 લાખ કવર થઈ જશે. પણ એની અંદર 2 લાખ રૂપિયા જ આ સબ લિમિટની અંદર કવર હોય છે, તો 1 લાખ તમે તમારા ખીચામાંથી તમારે ભરવો પડશે. તો બીજી ભૂલ આજે આપણે જોઈએ તો એ છે રેન્ટ, રૂમ રેન્ટ. હવે આજે તમારે રૂમ રેન્ટ આપણે જોઈએ તો સમજો કે ભાઈ તમારો 1% ઓફ સમ એશ્યોર્ડ રૂમ રેન્ટની અંદર આવે. તો 15 લાખની પોલિસી જ્યારે આપણે લીધી હોય ત્યારે આપણને કેટલા રૂપિયાનું રૂમ રેન્ટ મળે? તો એની અંદર પણ રૂમ રેન્ટની અંદર પણ સબ લિમિટ હોય છે. તો એની અંદર એમ પણ આવે કે ભાઈ મારો રૂમ રેન્ટ લિમિટ છે 7,000 રૂપિયા. હવે આની અંદર કેપ આવી ગઈ કે 7,000થી વધારે હું રૂમ રેન્ટ લિમિટ નહીં લઈ શકું. હવે 7,000 રૂપિયા મેં કરી, તો અહીંયા આગળ આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ આજે મારી પોલિસી સમજો 10 લાખની છે અને 1% ઓફ સમ એશ્યોર્ડ મને મળે છે, તો મને કેટલા રૂપિયા મળશે? તો કે 10,000 રૂપિયા મને રૂમ રેન્ટ લિમિટ મળશે. હવે મેં 12,000ની રૂમમાં ગયો હું, તો હવે મને એમ થાય છે કે ભાઈ 12,000ની રૂમમાં ગયો અને 10,000 રૂપિયા મારી રૂમ છે તો 2,000 રૂપિયા હું ભરી દઈશ. પણ આખો જો તમે આને સિનારીઓ જોશો અને આપણે એનું જો કેલ્ક્યુલેશન જોઈએ તો સમજો કે ફોર એક્ઝામ્પલ ટોટલ બિલ 7 લાખનું છે અને 5 દિવસનું હોસ્પિટલાઇઝેશન છે, રૂમ કોસ્ટ 12,000 છે, તો ટોટલ ખર્ચો કેટલો થયો? 60,000નો. હવે 10,000 મને અલાવ છે, તો મારે જેબમાંથી કેટલા આપવાના, પોકેટમાંથી કેટલા આપવાના છે? તો કે 10,000 રૂપિયા. તો મને શું થશે કે 7 લાખ રૂપિયામાંથી 6,90,000નો મને ક્લેમ મળશે અને મારે 10,000 રૂપિયા આપવાના છે. પણ આ એકચ્યુઅલ નથી. હવે તમે આને જોશો તો આની અંદર આના 83% થાય છે. તો કંપની કેવી રીતના કેલ્ક્યુલેટ કરે છે કે જ્યાં આગળ તમારે 7 લાખ રૂપિયાનું બિલ થયું છે એના 83% તમને અપ્રૂવ કરશે. એટલે 5,80,000 તમને અપ્રૂવ કરશે અને 1,20,000 તમે તમારા ખીચામાંથી તમારે એઝ એ ક્લેમ આપવા પડશે. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આવી કોઈ સબ લિમિટ છે કે નહીં. એક મિનિટ. એટલે 12,000નો રૂમ હતો, 10,000 આપણે પાસ થયેલા છે, એટલે 83% પાસ થયેલું છે આપણે જે ખર્ચો કર્યો એનો. તો આપણે રૂમ તો 10,000નો મળવો છે તો ઉપરના 2,000 જ આપણે ભરવાના ના આવે? ઇન્જેક્શન, સર્જરી, બીજો બધો જે પ્રોસિજર છે એ બિલમાં બી 83% કેમ ગણ્યું? તો એની અંદર બધી કંપનીઓમાં એટલે તો કીધું જોલ છે, એટલે તો કીધું કે આ બધી વસ્તુઓ કેચ હોય છે. કારણ કે જ્યારે પણ આપણે પોલિસી લઈએ છીએ તો પોલિસી લેતી વખતે આપણે શું કરીએ છીએ? આપણે પ્રીમિયમ ઓછું કરાવવાની કોશિશ કરીએ છીએ. હવે કંપની પ્રીમિયમ જ્યારે ઓછું કરે છે તો કંપની કેવી રીતના આપશે? હવે સર આગળની ભૂલો કે પહેલા મારે સર જોડે વાત થઈ ગઈ છે, આવી ભૂલો આપણી પોલિસીમાં આપણે કરી જશે અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણી પોલિસીમાં કયા કયા છે એ પણ આપણે જાણવા હશે. સરે અગ્રી કર્યું છે કે સર કાં તો એમની ટીમ ફ્રી ઓફ કોસ્ટ આપણી પોલિસી આપણા માટે રિવ્યૂ કરશે. મેં છે ને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકેલી છે ગૂગલ ફોર્મની, એમાં તમારી માહિતી ભરો, તમારી જે એક્ઝિસ્ટિંગ પોલિસી છે ને એનું ડોક્યુમેન્ટ અપલોડ કરો, એટલે સરની ટીમમાંથી કોઈ પણ વ્યક્તિ રિવ્યૂ કરશે અને આપણને જણાવશે કે આપણી પોલિસીમાં આપણે જે સરે ભૂલો કીધી છે એ આપણે કરેલી છે કે નહીં અને કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે આ પોલિસીમાં, જેનાથી આવતા વર્ષે રિન્યુઅલ વખતે આપણે એ વસ્તુઓ સુધારી શકીએ, રેક્ટિફાઈ કરી શકીએ. અને અગર પોલિસી લેવાની બાકી છે તમારી તો આ વાતોથી તો મને તો એક વસ્તુ ખબર પડે છે કે પોલિસી તરત લઈ લેવી જોઈએ. એના માટે પણ તમે સરનો સંપર્ક કરી શકો છો. સર હવે 3જા નંબરની ભૂલ કઈ છે? સો 3જા નંબરની ભૂલ આવે છે કે જ્યાં આગળ આપણે કહીએ છીએ કો પેમેન્ટ. સો કો પેમેન્ટ એટલે શું? તો હજી લોકો પ્રીમિયમ ઓછું કરવા માટે શું કરે છે કે કો પેમેન્ટ હોય, તો એની અંદર 10%, 20%, 30%. કો પે એટલે શું? તો સમજો ફોર એક્ઝામ્પલ 10 લાખનો ક્લેમ આવ્યો અને 30% કો પેમેન્ટ છે, તો 30%માંથી 30% હું કરીશ, 70% કંપની આપશે. તો જ્યારે એવી રીતના હોય તો એને કો પેમેન્ટ કહેવાય.
તો એનાથી પ્રીમિયમ ઓછું થઈ જાય, પણ લોકોને ખબર નથી કે જ્યારે 10 લાખનો કે 15 લાખનો ક્લેમ આવે તો 4.5 લાખ રૂપિયા મારે આપવાના આવે, તો તમે કીધું એ પ્રમાણે કેટલું દુઃખ છે અહીંયા. ચોથો પોઈન્ટ એ છે કે આપણે જોવાનું છે વેઇટિંગ પીરિયડ. હવે આ સૌથી મોટી વાત છે વેઇટિંગ પીરિયડ. તો જ્યારે પણ તમે પોલિસી લ્યો છો ત્યારે વેઇટિંગ પીરિયડ એની અંદર આવે, કારણ કે કંપનીએ કેમ વેઇટિંગ પીરિયડ આની અંદર મૂકેલું છે કે વેઇટિંગ પીરિયડ એટલે શું, ઘણા જણે શું હોય કે પ્લાન હોય કે ભાઈ મારે સર્જરી 30 દિવસ પછી 60 દિવસ પછી સર્જરી આવે છે તો હું મેડિક્લેમ લઈ લઉં. એટલે કંપનીને આવા બધા બહુ બધા પાસ્ટમાં એક્સપિરિયન્સ થયા કે લોકો ઇન્ટેન્શનલી મેડિક્લેમ લે છે. પણ મેડિક્લેમની ડેફિનેશન શું છે? આયોજન કરો તમારા અણધાર્યા હોસ્પિટલ ખર્ચાનું. તો અણધાર્યો હોસ્પિટલ ખર્ચો, તો એના માટે આ ક્લોઝ છે કે જ્યાં આગળ સૌથી પહેલો વેઇટિંગ પીરિયડ આવે છે 30 ડેઝનો. અને આની અંદર તમે જોજો, કારણ કે વેઇટિંગ પીરિયડ શું છે, આ પ્લાન ડિસીઝ માટે છે. તો વેઇટિંગ પીરિયડ, હવે આજે કાલે ઉઠીને કોઈ એક્સિડન્ટ થાય છે તો એ તો કોઈ પ્લાન હતો જ નહીં, તો એ પણ મારે જોવાનું કે મારી મેડિક્લેમની પોલિસીમાં એ એક્સિડન્ટ કવર ઇમિજિએટ છે કે નહીં, તો તમારે એ ચેક કરી લેવાનું. તો સૌથી પહેલું છે 30 ડેઝ વેઇટિંગ પીરિયડ. બીજો આવે છે વેઇટિંગ પીરિયડ 90 ડેઝનો. હવે આ 90 ડેઝમાં શું છે, તો મારે વેઇટિંગ પીરિયડમાં ક્રિટિકલ ઇલનેસ હોય તો ત્યાં આગળ તમારો 3 મહિનાનો એક વેઇટિંગ પીરિયડ આવી જાય, એ પણ મારે ચેક કરી લેવાનો અથવા ચેક કરાવડાવી લેવાનો કે મારી પોલિસીમાં આ વેઇટિંગ પીરિયડ છે કે નહીં. પછી બીજો આવે છે વેઇટિંગ પીરિયડ, જ્યાં આગળ કહીએ કે સ્લો ગ્રોઈંગ ડિસીસીસ. તો ત્યાં આગળ તમને 2 વર્ષનો વેઇટિંગ પીરિયડ આવે છે. માની લો સર મને એવો કોઈ રોગ છે જે રોગ પોલિસી લેતા પહેલા છે, તો એમાં કેવો વેઇટિંગ પીરિયડ આવે? તો એની અંદર 4 વર્ષના પણ વેઇટિંગ પીરિયડ આવે છે. અને આની અંદર છે ને કંપનીએ બહુ સરસ અલગ અલગ કંપનીએ તમને એક એડિશનલ ફીચર આપે છે કે મારે વેઇટિંગ પીરિયડને વેવ કરવો છે. તો 4 વર્ષનો વેઇટિંગ પીરિયડને મારે 2 વર્ષનો કરવો છે, તો કંપની તમને એ 2 વર્ષ માટે થોડું એક એડિશનલ પ્રીમિયમ આપશે. એ તમે લઈ લીધું તો તમારી ઈ ડિસીઝ તમને 2 વર્ષ પછી પણ કવર કરશે. 4 વર્ષની વેઇટિંગ પીરિયડની તમારે જરૂર નથી. સો આની અંદર એવું છે કે બહુ જ ડાયનેમિક છે. મેડિક્લેમમાં શું છે, અત્યારના જેમ કોમ્પિટિશન, પહેલાં 4 જ કંપની હતી, હવે કંપનીઓનું આજે તમે જુઓ તો મલ્ટિપલ કંપનીઓ છે. પ્રાઇવેટાઇઝેશન થયા પછી અમારે કસ્ટમરોને બહુ જ બેનિફિટ થવાના ચાલુ થઈ રહ્યા છે, કારણ કે કોમ્પિટિટિવ વર્લ્ડમાં બધી કંપનીઓએ બેસ્ટ પોલિસી કાઢવી છે, એડ ઓન બેનિફિટ આપવા છે, એડ ઓન ફીચર્સ આપવા છે. તો આ બધા જ એવરી યર કાંઈ ને કાંઈ નવા એડ થતા હોય છે. તો આપણે બધી એવરી યર તમારે પોલિસીને રિવ્યૂ કરવાની છે કે મારા પોલિસીમાં લેટેસ્ટ બેનિફિટ છે કે નહીં. તો અહીંયા આગળ આપણે 4 વસ્તુઓ જોઈ લીધી. હવે 5મી વસ્તુ છે રિસ્ટોરેશન અથવા રિચાર્જ અથવા રીફિલ. હવે આની અંદર આ બહુ જ બ્યુટીફુલ પોઈન્ટ છે. 15 લાખની મારી પોલિસી છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, એપ્રિલથી માર્ચ સુધીની મારી પોલિસી છે. હવે મેં એક્ઝામ્પલમાં જૂન મહિનામાં મારી પાસે 10 લાખનો મેં ક્લેમ લઈ લીધો, તો 15 લાખ કંપની શું કરશે, 15 લાખ માઇનસ 10 લાખ. હવે તમારી પાસે 5 લાખની લિમિટ છે ટિલ માર્ચ સુધીમાં. હવે મને કહો કે તમે પાછો તમને ડિસેમ્બરમાં 10 લાખનો ક્લેમ આવ્યો તો શું થશે? તમને 5 જ લાખ મળશે? ના. આની અંદર બીજો બેનિફિટ છે રિસ્ટોરેશન. એટલે જેવું તમારી લિમિટ ઓછી થતી જાય છે, પાછી તમારી ઈ રિસ્ટોર થાય છે, રિફિલ થાય છે. તો 15 લાખની તમે પોલિસીને એ એબ્ઝોર્બ કરી લીધી છે, તમે ખર્ચો કરી લીધો છે, તો એની અંદર વન ટાઈમ રિસ્ટોરેશન પણ આવે છે અને મલ્ટિપલ ટાઈમ પણ રિસ્ટોરેશન આવે. તો એ મારે ધ્યાનમાં રાખવાનું કે મારી પોલિસીમાં રિફિલ, રિસ્ટોરેશન આ બધા પોઈન્ટો છે કે નહીં. તો આ 5મો પોઈન્ટ આપણે જોયો એની અંદર. હવે 6થો પોઈન્ટ તમારે એ જોવાનો છે કે તમારી પોલિસી પેન ઇન્ડિયા છે કે નહીં. અને આ બહુ જ અમેઝિંગ પોઈન્ટ છે, અને નહીં તો તમને આની અંદર કો પેમેન્ટ આવી જશે. હવે સમજો ફોર એક્ઝામ્પલ હું અમદાવાદમાં રહું છું અને મારું ગામ છે સમજો ફોર એક્ઝામ્પલ કેશોદમાં, અને ત્યાં આગળ જઈને મેં મેડિક્લેમ લીધો ત્યાં આગળથી, તો મને છે ને નાનું પ્રીમિયમ લાગશે. તો ત્યાં આગળની હોસ્પિટલના ખર્ચા ઓછા હોય છે. હવે તમે આવીને મુંબઈમાં કરાવશો તો તમને એની અંદર કદાચ એવો ક્લોઝ તમને મળે કે ₹1,00,000 તમે ક્લેમ થયો તો 70,000 રૂપિયા તમને મળશે, 30,000 રૂપિયા તમારે ભરવા પડશે. તો એના એ થોડા પૈસા બચાવવા માટે તમે એ જોજો કે તમારી પેન ઇન્ડિયાની પોલિસી હોવી જોઈએ ત્યાં આગળ. 7મો પોઈન્ટ એ છે કે જ્યાં આગળ આપણે એક્સક્લુઝન. હવે પોલિસી ડોક્યુમેન્ટમાં જુઓ, મેં અહીંયા ડોક્યુમેન્ટ આપણે તમને આપીએ તો 35 એક્સક્લુઝન છે. હવે આ 35 એક્સક્લુઝન તમને ખબર હોવા જોઈએ પોલિસી વખતે કે મારા પોલિસીમાં કવર શું નથી થતું. એમાં હું એક એક્સક્લુઝન તમને 32મો પોઈન્ટ વાંચીને કહું છું કે અહીંયા લખ્યું છે એની હોસ્પિટલાઇઝેશન વિચ આર નોટ મેડિકલી નેસેસરી.
હવે આની અંદર શું છે કે આજે એ આપણે જસ્ટિફાઈ કરવું પડશે કે હું હોસ્પિટલમાં ગયો તો એ જરૂરી હતું. હવે એ લાગે નહીં જરૂરી નહોતું હોય ત્યાં આગળ, તો કંપની પાસે રાઈટ છે કે એ તમારા ક્લેમને આખો રિજેક્ટ કરી નાખે. એટલે મારી પોલિસી તો સર જોડે હું રિવ્યૂ કરાવવાનો છું, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમારી પણ તમે કરાવી શકશો ફોર્મમાં ભરીને. સર હવે કેટલો ઇન્સ્યોરન્સ લેવો જોઈએ આપણે? સામે હું તમને થંબ રૂલ આપું તો તમારું ₹1,00,000 ઉપરની સેલેરી હોય તો તમારો 25 લાખનો ફ્લોટર ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. તમારી 50,000ની તમારી પાસે હોય તો 15 લાખનો તમારો ફ્લોટર હોવો જોઈએ. અને આ બધી કંપનીઓમાં શું છે કે તમે 15 લાખની ઉપર જવા માંડશો ને તો તમે આ કોટેશન મંગાવજો. 15નું પ્રીમિયમ કેટલું, 20નું પ્રીમિયમ કેટલું, 25નું પ્રીમિયમ કેટલું, તો આ ત્રણે તમે પ્રીમિયમ જોશો ને તો તમને એમાં બહુ જ 15 પછીમાં બહુ ઓછો ગેપ હશે. તો તમે રિવ્યૂ કરીને લેજો. અને મારા હિસાબે આ બધી જ્યારે વસ્તુ મળતી હોય ને, આજે તમારી પાસે ચોઈસ છે તમારે લેવો કે નહીં લેવો. બીમારી આવ્યા પછી કંપની પાસે ચોઈસ હશે કે તમને એને આપવો કે ના આપવો. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કહી દીધી છે સરે. આમાં સર મારે તમે જે ફ્લોટર વર્ડ યુઝ કર્યો ને એનો બી મતલબ સમજવો હતો. ફ્લોટર એટલે શું? ફ્લોટર એટલે આજે સમજો કે 4 ફેમિલી મેમ્બર છે તો 4 ફેમિલી મેમ્બર 5-5 લાખની પોલિસી લે છે તો એને ઇન્ડિવિજ્યુઅલ કહેવાય કે 5-5 લાખની એક જણની લિમિટ છે. ફ્લોટર એટલે શું? તો આ 5 જણને મલ્ટીપ્લાય કર્યું તો 20 લાખની પોલિસી થઈ ગઈ. તો મેં 20 લાખની પોલિસી લઈ લીધી 4 જણ વચ્ચે. હવે આનો સૌથી મોટો બેનિફિટ શું છે કે એક જ વ્યક્તિ જે છે એને કોઈ મોટી બીમારી આવી ગઈ તો 20 લાખ સાથે યુઝ કરી શકે. હવે સર આપણે અગર આખા વર્ષમાં કોઈ પણ ક્લેમ કર્યો નથી તો આપણને કંઈક નો ક્લેમ બોનસ મળતું હોય છે, તો એ નો ક્લેમ બોનસ પછી ક્યુમ્યુલેટિવ બોનસ એનો મતલબ શું થતો હોય છે? આ બહુ સરસ સવાલ છે અને મારો ફેવરેટ સવાલ છે. અને હું બધાને એક જ વસ્તુ કહું છું કે તમારી પોલિસીમાં જુઓ કે આજે તમારી 10 લાખની પોલિસી છે. હવે નો ક્લેમ બોનસ શું કરે? 50% સમ એશ્યોર્ડને ઇન્ક્રીઝ કરે. કોઈ પોલિસી 100% કરે છે તો મેક્સિમમ તમારી પોલિસી એ કેટલી જાય તો 20 લાખ સુધી અને તો 15 લાખ સુધી. તો આ 15 થી 20 લાખ સુધીની પોલિસી જવાની છે નો ક્લેમ બોનસ. અને જ્યારે પણ તમે ક્લેમ કરો છો તો એમાં ઇમ્પેક્ટ પડવાની છે. પણ ક્યુમ્યુલેટિવ બોનસ શું છે? તો આજે તમારી 10 લાખની પોલિસી છે તો નેક્સ્ટ યર તમારી પોલિસી 150%થી વધશે. એટલે કેટલી થઈ જશે? 15 લાખ બીજી વધી ગઈ એટલે તમારી પોલિસી 25 લાખની થઈ જશે. એના પછીના વર્ષે પાછી 150% વધશે એટલે પાછી 15 લાખની વધશે તો 40 લાખની થઈ જશે. એના પછીના વર્ષે 3 વર્ષ સુધી 100% વધશે એટલે 10, 10 અને 10 એટલે ટોટલ મારી પોલિસી કેટલાની વધી ગઈ? હા, એ ટોટલ 70 લાખ પર આવી ગઈ. 70 પર આવી ગઈ. 70 પર આવી ગઈ. તો 10 લાખની પોલિસી મને સેમ પ્રીમિયમમાં 60 લાખની મળે છે. તો બધાએ ધ્યાનમાં રાખવાનું કારણ કે આ તો સૌથી મેઇન બેનિફિટ થઈ ગયો કે મારી પોલિસીમાં ક્યુમ્યુલેટિવ બોનસ હોવું જોઈએ. અને આ છે ને ઓપ્શનલ હોય છે. તો તમે ગ્રાહક તરીકે જાણકાર નથી તો એ ઓપ્શન તમારા એડવાઇઝરે એડોપ્ટ કર્યો કે નથી કર્યો એ કોઈને ખબર હોતી નથી. તો આપણે જનરલી સાઇન કરી દઈએ છીએ. તો તમારે સામેથી માંગવાનું કે આમાં મારે ક્યુમ્યુલેટિવ બોનસ મને જુએ છે, આ એડિશનલ ફીચર છે. એટલે સર આનાથી મને તો એક વસ્તુ એ ખબર પડે છે કે આજકાલ બધા ચીપેસ્ટ પોલિસી લેવા જાય છે. સૌથી સસ્તું પ્રીમિયમ હોય, ઓનલાઈન ગયા મારે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવું છે, જે સૌથી સસ્તું ઓપ્શન છે જેનો હાઈએસ્ટ ક્લેમ ફુલફિલમેન્ટ રેશિયો છે એ સિલેક્ટ કરીને આપણે લઈ લેતા હોઈએ છીએ. પણ આનાથી એક વસ્તુ મને એ ખબર પડી છે કે બધા ઓટોમેશન નથી સારા હોતા. આજે તમને મળ્યો એટલે મને ખબર પડી કે આટલી વસ્તુઓ ધ્યાન રાખવાની અને કોઈક એક્સપિરિયન્સ વ્યક્તિ સાથે આપણે પોલિસી લેવી જોઈએ. અને એટલે જ હવે સર હું પૂછવા માંગુ છું કે કોઈ પણ પોલિસી આપણે લઈએ લેતી વખતે કઈ બાબતો આપણે ઇમ્પોર્ટન્ટ છે, આમ તમે મને અગર જો ટૂંકમાં પોઈન્ટ્સ કહી શકતા કે આટલી વસ્તુઓ તો ચેક કરી જ લેવાની. તો સૌથી પહેલા 12 પોઈન્ટ તમારે ચેક કરવાના છે. તો સૌથી પહેલો પોઈન્ટ આવે છે કે આ તમારી પોલિસીમાં નો ક્લેમ બોનસ છે કે ક્યુમ્યુલેટિવ. સેકન્ડ પોઈન્ટ આવે છે કે જ્યાં આગળ તમારી રૂમ રેન્ટ લિમિટ જોવાની. થર્ડ વસ્તુ તમારે જોવાની છે કે આયુષ. આયુષ એટલે શું? તો મારે આજે સમજો કે ભાઈ હોસ્પિટલાઇઝેશનમાં મારે ઓલ્ટરનેટ થેરેપીમાં જવું છે તો હું આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરી શકું છું, હું નેચરોપેથી ટ્રીટમેન્ટ કરી શકું છું, હું ઉનાની કરી શકું છું. આવી રીતના ઓલ્ટરનેટ થેરેપી આવે છે સો હું એ ટ્રીટમેન્ટ લઈ શકું છું. તો ત્યાં આગળ આયુષ આવી ગયું. પછી છે કે તમારું બુસ્ટર છે કે નહીં. તો બુસ્ટરને આપણે બધા પોઈન્ટ જોઈ લીધા. પાંચમું એર એમ્બ્યુલન્સ. હવે મારે કોઈ પણ ગામમાંથી મારે મુંબઈમાં આવવું છે તો મને એરલિફ્ટ કરવું પડશે અથવા એર એમ્બ્યુલન્સમાં મને લઈ જવું પડશે તો એ મને કવર છે કે નહીં તો એ મારે એની અંદર જોવાનું. પછી મારી પોલિસી લાઈફ લોંગ રિન્યૂ થાય છે કે નહીં એ મારે એની અંદર વસ્તુ જોવાની. પછી એની અંદર સારું નેટવર્ક હોસ્પિટલ છે કે નહીં
તો એ મારે જોવાનું, કારણ કે આજે બધી મેજોરિટી વસ્તુ તમને કેશલેસમાં થઈ જશે. અને કેશલેસમાં આ પણ તમે ધ્યાન રાખજો કે કેશલેસ નહીં થતું હોય અને તમારો સમજો 3 દિવસ પછી કે 6 દિવસ પછી તમારું ઓપરેશન છે તો અને એ હોસ્પિટલ કેશલેસમાં નથી આવતી તો તમે પહેલાંથી પ્રી અપ્રુવલ લઈ શકો છો, તો તમારે એક પણ રૂપિયો ત્યાં આગળ પેમેન્ટ નહીં કરવો પડે. હવે બીજો એક પોઈન્ટ છે કે ત્યાં આગળ પહેલાં તમે છે 30 અને 60 જોતા હતા કે બિફોર 30 હોસ્પિટલાઇઝેશન અને આફ્ટર 60 હોસ્પિટલાઇઝેશનના તમને ખર્ચા મળતા હતા, પણ હવે બધામાં 60 અને 180 આવી ગયા છે. તો 60 અને 180 ડેઝ સુધી 60 ડેઝ અને પછીના 180 ડેઝ મને કવર મળે છે, તો એ મારે જોઈ લેવાનું. પછી તમને ઓર્ગન ડોનર, હવે આજે ઓર્ગન ડોનરનો મને અપ ટુ સમ એશ્યોર ખર્ચો મળવો જોઈએ. તો મારે કોઈ પણ ઓર્ગન આજે ટ્રાન્સપ્લાન્ટ કરવાનો છે તો એનો ખર્ચો, ઓર્ગન લેવાનો ખર્ચો અને એનો ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચો, તો આ બધા મને ખર્ચાઓ મળવા જોઈએ એની અંદર. અને એના અંદર બીજું છે એ મારું એન્યુઅલ હેલ્થ ચેકઅપ. તો આપણે 40+ થઈ ગયા તો મેજોરિટી આજે લોકો એન્યુઅલ હેલ્થ ચેકઅપ કરાવે છે, તો એની અંદર હોવું જોઈએ. પછી લાસ્ટ પોઈન્ટ છે લાઈફ લોંગ મારી પોલિસી રિન્યૂ થવી જોઈએ, તો એની અંદર પોઈન્ટ છે કે નહીં એ જોઈ લેજો. અને આ બધામાં હું તમને એક બોનસ પોઈન્ટ આપું છું અને એ છે તમારી પાસે ગુડ હેલ્થ ઇન્સ્યોરન્સ એડવાઇઝર હોવો જોઈએ, જેની પાસે આ બધું નોલેજ છે અને તમને અપડેટ કર્યા કરે છે કે તમારે આ વસ્તુ આવી રીતના તમારે લેવી જોઈએ. અને ક્લેમ્સમાં બી એ હેલ્પ કરી શકે કે ક્લેમ વખતે બી પ્રોબ્લેમ ના આવે આપણને. ક્લેમમાં તો હું એમ કહું છું કે આજે સમજો કોઈ પણ વસ્તુ તમારે આજે જેમ સારો વકીલ જે છે એ તમારો સારી રીતના કેસને રિપ્રેઝન્ટ કરી શકે, એટલે સારામાં સારા વકીલની એક પ્રાઇઝ હોય છે અને એ પ્રમાણે એ ચાર્જ કરે છે. એવી જ રીતના આજે આ કેસને પણ પ્રેઝન્ટ કરવો પડે છે, તો એ તમારે કોઈ પણ વસ્તુ, કારણ કે કંપનીએ એ બહુ બધી વસ્તુઓ ત્યાં આગળ નોન પેમેન્ટમાં પણ આવે છે, તો અમે ઘણી બધા કેસીસ અમારી પાસે છે કે અમે ફૂલ ક્લેમ અપાવ્યા છે અને બધા ત્યાં આગળ જો પૈસાઓ જે ખોટા કાપી લીધા હતા એને પણ અપાવ્યા, કારણ કે એને પાછળ તમારે રિપ્રેઝન્ટ કરવું પડે. તો આ બધા પોઈન્ટને તમારે ધ્યાનમાં રાખવાના. હવે આમાં રિસન્ટલી મારો એક્સપિરિયન્સ છે કે મને એક સુરતથી કોલ આવે છે કે મારી મધર અત્યારના 80 યર્સની છે, એનો 5 લાખનો મેડિક્લેમ છે, પણ દીપક સર મારે આ મેડિક્લેમ વધારવો છે, એનો વધશે. મારો એક જ ક્વેશ્ચન હતો અને તમારા માટે પણ છે કે જો તમારા મધરનું કે ફાધરનું કોઈ પણ ઓપરેશન થયા નથી અને ત્યાં આગળ મતલબ ક્રિટિકલ કોઈ પણ હાર્ટ સર્જરી કે કોઈ પણ ક્રિટિકલ કાંઈ વસ્તુ નથી, તો આ મેડિક્લેમ હવે બધી કંપનીઓ કવર કરવા માંડી છે અને 80ની એજમાં મેં એમને 50 લાખનો મેડિક્લેમ આપ્યો છે. તો તમે એ પણ ધ્યાનમાં રાખજો કે ફાધર અને મધરનો તમારા સિનિયર સિટીઝન થઈ ગયા છે તો પણ એનો ક્લેમ તમને મળવાનો છે અને તમને સારો એવો એનો ઇન્સ્યોરન્સ પણ ત્યાં આગળ મળશે. વાવ! એટલે સર હું તો કહી જ શકું છું કે આજે તમારી સાથે બેસીને મને ખાસી બધી નવી વસ્તુઓ જાણવા મળી છે. Thank you. મને મારી પોલિસી વિશે બી ઘણી બધી વસ્તુઓ ખબર પડી છે જે કદાચ મેં ભૂલમાં જવા દીધી હોત. તમને પણ ખબર પડી જશે. કોઈ પણ પ્રશ્ન છે કમેન્ટમાં પૂછી શકો છો કે પછી સરને ડિરેક્ટલી પૂછી શકો છો. ફોર્મની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. તમારી પોલિસી તમારે રિવ્યૂ કરાવી હોય કે પછી નવી પોલિસી લેવી હોય તો સર તમે અમને સમય આપ્યો, આ દરેક પ્રશ્નનો જવાબ આપ્યો, એના બદલે અમે ખૂબ ખૂબ આભારી છે તમારા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. આ વિડીયોની માહિતી તમને ગમી હશે. આવી જ માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું. થેન્ક યુ. ધન્યવાદ. થેન્ક યુ.